તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 41 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના વિધાનોનો સત્ય જવાબ આપો। બરાબર છે મિત્રો। વિધાન નંબર 1, ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે હડપ્પીય સમકાલીન મોટું અને વ્યવસ્થિત પ્રાચીન નગર મળી આવ્યું છે। બરાબર છે, તો આ માહિતી સાચી છે। વિધાન નંબર 2, 1990 રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીંયા ઉત્ખનન થયું હતું। આ પણ સાચું છે। વિધાન નંબર 3, અહીંયા પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી, તે પણ જોવા મળે છે। આ પણ સાચું છે। બરાબર છે મિત્રો। તો અહીંયા આપણને ધોળાવીરા માટેના આપેલા 3 વિધાન એકદમ સાચા છે, તેથી પ્રશ્નનો જવાબ આવશે સી, આપેલ 3 એટલે કે 1, 2, 3 ત્રણે સાચા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલામાંથી કયા ભૂગોળવિદ દ્વારા 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કરવામાં આવ્યું હતું? નીચે આપેલમાંથી કયા ભૂગોળવિદ દ્વારા 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કરવામાં આવ્યું હતું? તો પ્રશ્નનો જવાબ આવે સી, સ્ટ્રાબો। બરાબર છે મિત્રો। સી, સ્ટ્રાબો દ્વારા 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત કરતું વર્ણન રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય જવાબ શોધીને જવાબ આપો। એટલે નીચે આપેલા વિકલ્પમાંથી આપણે અસત્ય વિકલ્પ શોધવાનો છે। તો આપણે જોઈએ, એ મૃદાવરણને અન્ય ભૂકવચ પણ કહેવામાં આવે છે। આ વિકલ્પ સત્ય છે। વિકલ્પ નંબર 2, પૃથ્વીના પોપડો આશરે 33 કિમી જાડાઈ ધરાવે છે। આ પણ સત્ય છે। વિકલ્પ નંબર સી, ભૂમિખંડોની નીચેની જાડાઈ 30 કિમી સુધી હોય છે। આ પણ સત્ય છે। ઓપ્શન નંબર ડી એટલે કે વિકલ્પ નંબર ડી, મહાસાગરોની નીચે 2 કિમી સુધી હોય છે। તો મિત્રો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે આ વિધાન અસત્ય છે, કારણ કે મહાસાગરોની નીચે જાડાઈ 5 કિમી સુધીની હોય છે। તેથી અહીંયા ઓપ્શન નંબર ડી એ અસત્ય છે। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર GCERT અને NCERT બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે। બરાબર છે મિત્રો। અને જો તમે હજુ સુધી અમારા આગળના 40 મોક ટેસ્ટના વિડીયો ના જોયા હોય તો તે પણ જરૂરથી જોઈ લેજો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ભૂકંપ કેન્દ્ર અનુસાર અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। મિત્રો, ભૂકંપ કેન્દ્ર અનુસાર કેટલીક અહીંયા માહિતી આપવામાં આવી છે, તેમાંથી આપણે અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપવાનો છે। બરાબર છે। પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલમાંથી એક પણ નહીં, એટલે કે અહીંયા તમામ વિકલ્પો સત્ય છે। આપણે એકવાર વિકલ્પોને જોઈએ। આશરે 60 કિમી ઊંડાઈએ આવેલા ભૂકંપને છીછરા ભૂકંપ કહેવામાં આવે છે। આશરે 60 કિમીથી 250 કિમી ઊંડાઈએ આવેલા ભૂકંપને મધ્ય ભૂકંપ કહેવામાં આવે છે। અને વિકલ્પ નંબર સી, આશરે 250 કિમીથી 700 કિમી ઊંડાઈએ આવેલા ભૂકંપને ગહન ભૂકંપ કહેવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। બરાબર છે। સત્ય વિકલ્પ આપણે શોધવાનો છે। જોઈએ, વિકલ્પ નંબર એ, દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે। આ સત્ય છે। વિકલ્પ નંબર બી, તેની રચના ઈસવીસન પ્રથમ સદીમાં થઈ હતી। આ પણ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે સી, એ અને બી બંને સત્ય છે। બરાબર છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલમાંથી કયા ખડકોને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે તે જવાબ આપો। નીચે આપેલ ખડકોમાંથી કયા ખડકોને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે તેનો આપણે જવાબ આપવાનો છે। તો પ્રશ્નનો જવાબ આવશે એ, આગ્નેય ખડકો। બરાબર છે મિત્રો। આગ્નેય ખડકોને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે। બરાબર છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। જોઈએ આપણે વિધાન નંબર 1, મગધ સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત જે ગુપ્ત વંશના સ્થાપક હતા। મગધ સામ્રાજ્યના સ્થાપક હતા શ્રી ગુપ્ત। બરાબર છે। આ વિધાન સત્ય છે। વિધાન નંબર 2, ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી પર આવ્યા હતા। આ પણ સત્ય છે। વિધાન નંબર 3, તેમણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા। બરાબર છે। તેમણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા। આ પણ સત્ય છે। બરાબર છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ તમામ સત્ય છે। બરાબર છે મિત્રો। ડી, આપેલ તમામ સત્ય છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી સંતરામપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી સંતરામપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, મહીસાગર જિલ્લામાં। બરાબર છે મિત્રો। મહીસાગર જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે। બરાબર છે। અને મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9, ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું તે દર્શાવો। ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું તે દર્શાવો। તો પ્રશ્નનો જવાબ આવશે એ, દેવસાસુર સંગ્રામ। એ, દેવસાસુર સંગ્રામ। ફરી એકવાર દેવસાસુર સંગ્રામ। બરાબર છે। પ્રશ્નનો જવાબ આવે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10,
નીચે આપેલ માહિતી અનુસાર જવાબ આપો. મિત્રો, આ તમામ માહિતી પાકને લગતી છે. એ કયા પાકની માહિતી છે તે આપણે દર્શાવવાનું છે. બરોબર છે. આ ઉત્પાદનમાં ભારત હાલ પ્રથમ નંબરે છે. આ પાકના ઉત્પાદનમાં ભારત હાલ પ્રથમ નંબરે છે. આ પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવા કાપ પથરાય હોય તેવી ફળદ્રુપ જમીન જોઈએ છે. બરોબર છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 30 સેલ્સિયસથી 40 સેલ્સિયસ તાપમાન, 100 સેમી કરતાં પણ વધારે વરસાદ જોઈએ. બરોબર છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 30 સેલ્સિયસથી 40 સેલ્સિયસ તાપમાન, 100 સેમી કરતાં પણ વધારે વરસાદ જોઈએ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશના અસમ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન થાય છે. બરોબર, અહીંયા દર્શાવવામાં આવેલા આ તમામ રાજ્યોમાં આ પાકનું ઉત્પાદન થાય છે. બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો જવાબ આવશે ડી, શણ. બરોબર છે મિત્રો, ડી, શણ. આ તમામ માહિતી શણના પાકને લગતી છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. મદુરાઈમાં આવેલ કયા મંદિરને ભવ્ય 4 ગોપુરમ આવેલા છે? મદુરાઈમાં આવેલું એક કયું મંદિર છે કે જે મંદિરને 4 ગોપુરમ આવેલા છે? બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો જવાબ આવશે એ મીનાક્ષી મંદિર. મીનાક્ષી મંદિર ખાતે કુલ 4 ગોપુરમ આવેલા છે. પ્રશ્ન નંબર 12. ભારતમાં કયા વર્ષમાં મિલકતના મૂળભૂત હકને રદબાતલ કરવામાં આવ્યો હતો? ભારતમાં કયા વર્ષમાં મિલકતના મૂળભૂત હકને રદબાતલ કરવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ આવશે ઈસવીસન 1978. એ ઈસવીસન 1978 અને 44માં બંધારણીય સુધારા દ્વારા મિલકતના મૂળભૂત હકને રદબાતલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13. નીચેના વિકલ્પમાંથી અસત્ય વિકલ્પનો જવાબ આપો. બરોબર છે મિત્રો. વિકલ્પ નંબર એ, લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. આ સાચું છે. બી, લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. આ પણ સત્ય છે. સી, લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા. આ પણ સત્ય છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલમાંથી એક પણ નહીં. એટલે કે ઉપર આપેલા વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ અસત્ય નથી. તમામે તમામ સત્ય છે. પ્રશ્ન નંબર 14. નીચે આપેલ રાજધાની અને તેના જોડકામાંથી અસત્ય ઉત્તર આપો. રાજ્યો અને રાજધાનીના આપણે જોડકા અહીંયામાંથી અસત્ય ઉત્તર આપવાનો છે. આપણે જોઈએ તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સી, ત્રિપુરા. ત્રિપુરાની રાજધાની કોહિમા નહીં પરંતુ અગરતલા છે. તે સિવાય એ, અસમની રાજધાની દિસપુર. આ સત્ય છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર. આ પણ સત્ય છે. અને મેઘાલયની રાજધાની શિલોંગ. આ પણ સત્ય છે. બરોબર છે મિત્રો. પ્રશ્ન નંબર 15. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો બી, અમદાવાદ. અમદાવાદ શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અને પૂર્વનું મોન્ચેસ્ટર પણ અમદાવાદ શહેરને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. નીચે આપેલ ગ્રહની માહિતી પરથી જવાબ આપો. અહીંયા ગ્રહ વિશે માહિતી આપવામાં આવેલી છે. આ ગ્રહનો વ્યાસ 1,20,600 કિમી છે. આ ગ્રહનો વ્યાસ 1,20,600 કિલોમીટર છે. આ ગ્રહને કુલ 62 ઉપગ્રહ છે. આ ગ્રહનું કદ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે અને આ ગ્રહને 3 વલયોવાળો ગ્રહ છે. તો મિત્રો, આ તમામ માહિતી ડી, શનિ ગ્રહને લગતી આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કઈ પાર્થિવ ગ્રહની જોડી સત્ય છે તે જણાવો. નીચે આપેલ જોડીમાંથી કઈ પાર્થિવ ગ્રહની જોડી સત્ય છે તે જણાવો. બરોબર છે. તો પ્રશ્નનો જવાબ છે બી, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ પાર્થિવ ગ્રહો છે. પ્રશ્ન નંબર 18. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. તો 16 ઓક્ટોબર. મિત્રો, એ 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે વર્લ્ડ ફૂડ ડે. અને આ ઉજવવાની શરૂઆત 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવી હતી. બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. અહીંયા આપણને એક તરફ બહુહેતુક યોજના અને બીજી તરફ નદીઓ આપવામાં આવેલી છે. તો મિત્રો, પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે એ, બી, સી. પહેલામાં એ, બીજામાં બી અને ત્રીજામાં સી. એક વખત આપણે વધારે માહિતીથી જોઈએ તો એક, વણાક બોરી બહુહેતુક યોજના જે મહીસાગર નદી પર આવેલ છે. ત્યારબાદ 2, નાગાર્જુન સાગર બહુહેતુક યોજના જે કૃષ્ણા નદી પર આવેલ છે. મિત્રો, આના અગાઉની ટેસ્ટમાં આપણે એક ભૂલ થઈ હતી. બરોબર છે. તે ભૂલ અહીંયા આપણે સુધારી છે, કારણ કે દરેક માર્ક્સ જરૂરી છે અને આવી ભૂલ આપણા વિડીયોમાં પ્રથમ વખત થઈ છે અને જેને આપણે સુધારી પણ દીધી. બરોબર છે. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના જે કૃષ્ણા નદી પર આવેલ છે. ત્યારબાદ 3, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે કાવેરી નદી પર આવેલ છે. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે બી, એ, બી, સી. પહેલામાં એ, બીજામાં બી અને ત્રીજામાં સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે.
પ્રશ્ન નંબર 20 મનુષ્યની સહાય વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? મનુષ્યની સહાય વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? બરોબર છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. મિત્રો, સામાન્ય રીતે કોઈપણ પ્રકારની ભૂલ થાય તો નહીં, પરંતુ કોઈપણ પ્રશ્નમાં તમને કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તેથી ભૂલને સુધારી લેવામાં આવશે, કારણ કે દરેક માર્ક્સ અને દરેક પ્રશ્ન જરૂરી છે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ.